લોનમાં ડિફોલ્ટ કરી નાખે બરાબર, પછી મર્સિડીઝ ફેરવતા હોય, પછી ઓડી ફેરવતા હોય. તો એક વ્યક્તિ હતો કે જેને છે ને પોતાનો મેરેજ કરવા હતા, પણ કે આપણે ધામધૂમથી કરવા, રૂપિયા કંઈ હતા નહીં બરાબર, પતી ગયું, બે ફરી આવ્યા, આવીને હપ્તા ચાલુ થયા. ગૌડા ભાઈ કે હું જાઉં છું, મારા ત્યાં ખોટું પગલું ભરાઈ ગયું. પણ લોકોને છે ને બિચારાને ખબર નથી હોતી, એને એમ લાગે કે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો. બેંકના જે ક્રેડિટ મેનેજર, કલેક્શન મેનેજર એને ફોન કરતા ને બિચારા બહુ બી જતા હોય, ડરી જતા હોય, એને એમ થશે કે મારી પર શું થશે. ઘણા કેસમાં લોકો અલ્ટિમેટલી ઘણા બધા એવા પગલાં ભરતા હોય જેને ફેમિલીને એમાં અલ્ટિમેટલી સફર કરવું પડતું હોય. ઘણીવાર લોકો છે ને એને રમાડતા હોય કલેક્શન મેનેજર, કાલ ભરી દઉં પરમદી, એવું તમારે કરવાની જરૂર નથી. જેટલા લોકો આપણને બંનેને સાંભળે છે, તમારી વાતોને સાંભળે છે કે રીપેમેન્ટ શું છે, લોન શું છે, સબસિડી શું છે, આ બધી જ વસ્તુઓમાં તમે કહ્યું કે તમને તમારા બિઝનેસ પર, ધંધા પર એકદમ કોન્ફિડન્સ છે તો જ આ વસ્તુમાં પડવું, તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે તો જ આ વસ્તુમાં પડવું. હવે ક્યાંક ને ક્યાંક નાના મોટા ડિફોલ્ટ રહી જાય, જેમ લોનમાં પણ ડિફોલ્ટ હોય, તો આ લોન ડિફોલ્ટ શું છે એ સમજાવો. બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. લોકો બિચારા દુઃખી થતા હોય, ઘણીવાર ખબર ના હોય ને, માહિતીને અભાવે દુઃખી થવું ને બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો આપણે એને શેર કરીએ. તમને હું વાત કરું કે લોન ડિફોલ્ટ એકચ્યુઅલી કઈ રીતે થાય અને એના પ્રકારો શું હોય. જો ડિફોલ્ટર હોય ને બે ટાઈપના હોય. એક તો વિલફુલ ડિફોલ્ટર કે જે લોનમાં ડિફોલ્ટ કરી નાખે બરાબર, પછી મર્સિડીઝ ફેરવતા હોય, પછી ઓડી ફેરવતા હોય, એટલે એ ચાઈ કરીને ડિફોલ્ટ થયા હોય, એને વિલફુલ ડિફોલ્ટર કહેવાય. એને તો સજા મળવી જોઈએ. એના માટે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ સજા થવી જોઈએ, કારણ કે કોકના પૈસાનો દુરુપયોગ કર્યો છે. બેંકના પૈસા અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક લોકો સાથે કનેક્ટેડ પૈસા હતા બરાબર, તો એને વિલફુલ ડિફોલ્ટ. બીજા કહેવાય વિલફુલ ડિફોલ્ટર નથી, નોન વિલફુલ ડિફોલ્ટર્સ, કે જે બિચારાનો એનું વિઝન બહુ સારું હતું, સારા ઇન્ટેન્શનથી પૈસા લીધા, પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ. પાસ્ટમાં માનો કે આપણે જોયું કે એવા પ્રોબ્લેમ હતા, કોવિડ આવ્યું ને XYZ રીઝન બરાબર, તો એની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ, બિઝનેસ મોડેલમાં કંઈક ચેન્જ થઈ ગયો અને એના હપ્તા બાઉન્સ થઈ ગયા અને ડિફોલ્ટ થઈ ગયો, તો એને નોન વિલફુલ ડિફોલ્ટર કહેવાય. તો નોન વિલફુલ ડિફોલ્ટર જે વ્યક્તિ હોય ને કંઈ ક્રિમિનલ નથી, અને ગવર્મેન્ટે પણ એ જ કીધું છે ને, RBI પણ એ જ કહે છે કે ક્રિમિનલ નથી ને એની યાર ક્રિમિનલ જેવો વ્યવહાર નથી કરવાનો બરાબર. પણ લોકોને છે ને બિચારાને ખબર નથી હોતી, એને એમ લાગે કે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો. બેંકના જે ક્રેડિટ મેનેજર, કલેક્શન મેનેજર એને ફોન કરતા ને બિચારા બહુ બી જતા હોય, ડરી જતા હોય, એને એમ થશે કે મારી પર શું થશે. ઘણા કેસમાં લોકો અલ્ટિમેટલી ઘણા બધા એવા પગલાં ભરતા હોય જેને ફેમિલીને એમાં અલ્ટિમેટલી સફર કરવું પડતું હોય. તો હવે આપણે વાત કરીએ કે લોન ડિફોલ્ટ શું હોય, એના પ્રકાર કઈ રીતે. જો કોઈ વ્યક્તિ પહેલો હપ્તો બાઉન્સ કરે ને બરાબર, એ હપ્તો 0 થી 30 દિવસની અંદર ન ભરે ને તો એને કહેવાય SMA 0, એટલે કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0. એટલે કે આ વ્યક્તિ જે ડિફોલ્ટ નથી થયો પણ આની ઉપર સ્પેશિયલ મેન્શન રાખો, ડિફોલ્ટ થઈ શકે. કેમ કે 30 દિવસની અંદર એને હપ્તો ભર્યો નથી. હવે કોઈ વ્યક્તિ પોતાના હપ્તાના પૈસા 30 થી લઈને 60 દિવસ સુધી ન ભરે તો એને કહેવાય SMA 1, એટલે કે આની ઉપર એક્સ્ટ્રા ધ્યાન રાખો, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1, કે આ ભાઈ ડિફોલ્ટ થાય શકે, હો ભાઈ જોજો જરાક ચેક કરજો, બેંક વાળા ચેક કરે કે શું છે, શું તકલીફ છે. કોઈ વ્યક્તિ પોતાના પૈસા 60 દિવસથી લઈને 90 દિવસ સુધી ન ભરે હપ્તાના, એટલે એને કહેવાય SMA 2, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2, એની કેટેગરીમાં આપે. અને કોઈ વ્યક્તિ પોતાની લોનના હપ્તા 90 દિવસ ક્રોસ કરી નાખે એટલે એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ, અને બેંકના ચોપડે NPA માં ગણાઈ જાય. આપણે કહીએ કે આ ભાઈ તો NPA થઈ ગયો, ડિફોલ્ટ કરી નાખ્યું, એટલે એની ઉપર છે ને પછી બેંક એની આગળ કાર્યવાહી ચાલુ કરે કે ભાઈ આ વ્યક્તિ હવે ડિફોલ્ટ કરી નાખ્યું. એટલે જોજો તમે બેંકની બેલેન્સ શીટ હોય ને એમાં NPA રિફ્લેક્ટ કરવાનું હોય એને, એના બેઝ ઉપર એની ઉપર શેરનો ભાવ ડિસાઇડ થતો હોય, એના બેઝ ઉપર ઘણી બધી વસ્તુઓ કનેક્ટેડ હોય બરાબર. તો 90 દિવસ પ્લસ કોઈ વ્યક્તિ હપ્તા ન ચૂકવા, એનો મતલબ એ નોન પરફોર્મિંગ એસેટ થઈ ગઈ બેંક માટે, અને એ વ્યક્તિએ ડિફોલ્ટ કર્યું એવું કહેવાય. પણ એનો મતલબ એવો છે કે સીધી કાલ સવારે બેંક વાળા આવીને એની પ્રોપર્ટીને હરાજી કરી નાખશે, એવું નથી. એમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન છે. એના માટે ભારત સરકારે એક્ટ બહાર પાડેલો છે જેનું નામ છે સરફેસી એક્ટ 2002. એમાં કીધું કે કોઈ વ્યક્તિ NPA ડિક્લેર થાય ને પછી 60 દિવસનો એને ટાઈમ આપો કે પોતાની લોનને રીસ્ટ્રક્ચર કરી શકે, પોતાના લોનના પૈસા ભરી શકે ને પોતે રેગ્યુલરાઇઝ થઈ શકે. એવું નહીં કે એક ઝાટકે નિર્ણય લઈ લ્યો બરાબર. આ ડ્યુરેશનમાં જો કોઈ કલેક્શન મેનેજર હેરાન કરતા હોય, કોઈ એને ખોટી રીતે પ્રતાડિત કરતા હોય, માનસિક ટોર્ચર આપતા હોય તો કમ્પ્લેન થઈ શકે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ખાસ વાત લોકોને કહેવાની, કેમ કે ખબર જ નથી હોતી લોકોને. અને જેમ તમે કહ્યું કે તમે ક્રિમિનલ નથી, એક્ઝેક્ટલી, જો તમે એ ફંડ પે ના કરી શક્યા, પણ લોકોને ખ્યાલ નથી હોતો. હા, તમને કહી શકે કે તમે હપ્તા ભરો, કેમ નથી ભરતા પૂછી શકે, પણ તમારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર ન કરી શકે બરાબર. જે ક્રિમિનલ છે એની સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર નથી થતો, તો આ લોકો સાથે ન થવો જોઈએ બરાબર. તો 60 દિવસનો પછી ટાઈમ મળે NPA થયા પછી
કે ભાઈ પોતાની લોનને રેગ્યુલરાઇઝ કરો. જો 60 દિવસ સુધી જો કાંઈ ના થાય બરાબર, તો પછી એના મકાનને સીઝ કરવામાં આવે, એની પ્રોપર્ટીને આપણે કહે ને જપ્ત કરવામાં આવે. શું જપ્ત કરીને એટલે બીજે દિવસે પ્રોપર્ટી વેચી નાખવાની નથી. એમાંય સરકારે નિયમ આપ્યો, હજી 30 દિવસનો ટાઈમ આપો. અને આ દરેક જે પોઈન્ટ થાય ને, જે ઘટના બને ને ત્યારે નોટિસ આપવાની, NPA થાય ત્યારે નોટિસ આપવાની, જપ્ત કરે ત્યારે નોટિસ આપવાની. બરાબર, જપ્ત કર્યા પછી 30 દિવસ સુધી હરાજી ન કરી શકે બેંક. 30 દિવસ પછી એ પ્રોપર્ટીની હરાજી થાય. અને એમાં પણ ગવર્મેન્ટ નિયમ બનાવ્યો છે. માની લો કે 1 કરોડની કોઈની પ્રોપર્ટી છે, 30 લાખની લોન લીધી છે, એ પ્રોપર્ટીને હરાજી કરી ત્યારે બેંકને 30 લાખ જ લેવાના છે. એટલે 1 કરોડનું મકાન 50 લાખમાં ન વેચી શકે. જો વેચે તો ગવર્મેન્ટ કસ્ટમર છે ને એની સામે કમ્પ્લેન કરી શકે. ફેર વેલ્યુ મળે પ્રોપર્ટીની, એ પણ કસ્ટમરનો અધિકાર છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ રાઇટ છે કસ્ટમરનો, કે ભાઈ હરાજી કરે ત્યારે કસ્ટમરને બેસવાનું સામે કે ભાઈ મારી ફેર વેલ્યુ તો મળી છે ને. હા, ખોટી રીતે ન કરી શકે. માની લો કે 1 કરોડની કિંમત હોય ને બેંકે ખરેખર 1 કરોડ કહ્યું, 1 કરોડ નથી મારે તો 1.5 કરોડ, એવું ના કરી શકે. એના રેગ્યુલેશન્સ હોય, પણ બેંક ખોટી રીતે ખોટી ફેર વેલ્યુ ન કરી શકે. બીજી વસ્તુ, બાકીના પૈસા પાછા મેળવવા એ પણ કસ્ટમરનો અધિકાર છે. 1 કરોડની લોન લીધી, 1 કરોડની પ્રોપર્ટી છે, 30 લાખની લોન લીધી, 30 લાખ ભરવાના છે, બેંકે 1 કરોડમાં પ્રોપર્ટી હરાજી કરી નાખી, તો 70 લાખ રૂપિયા કસ્ટમરને બેંક પાછા આપે, એ પણ કસ્ટમરનો અધિકાર છે. તો આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ અધિકાર છે. અને કસ્ટમરે એઝ અ બિઝનેસમેન ક્યારેય પણ કોઈ વ્યક્તિ માની લો કે ડિફોલ્ટ થાય, તો હું અત્યારે કહેવા માંગીશ કે ડરવાની જરૂર નથી. કલેક્શન મેનેજરને તમારું જેન્યુઇન રીઝન કહો. ઘણીવાર લોકો છે ને એને રમાડતા હોય કલેક્શન મેનેજરને, કાલ ભરી દઉં પરમદી, એવું તમારે કરવાની જરૂર નથી. એને સાચી વસ્તુ કહો કે ભાઈ જો અત્યારની મારી બિઝનેસની જે હાલત પ્રમાણે હું 2 મહિના સુધી હજી ભરી શકું એમ નથી ભાઈ. તમે અગાઉથી જ જેને જાણ કરી શકો. અથવા એને કહો કે ભાઈ જો તમારી બેંકને કહો કે જો અત્યારે મારી બિઝનેસ પોઝિશન અત્યારે ખરાબ છે, પણ જો બેંક મને હવે 6 મહિનાનો ટાઈમ આપે ને મારો લાખનો હપ્તો છે ને 20-20 હજારનો કરી દેવામાં આવે તો હું ભરી શકું. આ મેં તમને એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપ્યું. એવી રીતે તમારા બિઝનેસનો એકચ્યુઅલ કેસમાં અત્યારે શું હાલત છે, કઈ રીતે તમે બેંકને તમારા પૈસા પાછા જોતા. બેંકને તમારી પ્રોપર્ટીમાં કોઈ રસ નથી, 0% રસ છે. કારણ કે એને તો બહુ મોટી પ્રોસેસ પછી તમારી પ્રોપર્ટી હરાજી કરવાની. બેંકનું કામ તમારી પ્રોપર્ટીને જપ્ત કરવાનું નથી. બેંકનું કામ છે તમારા ઉપર લોન જે લીધેલી છે એની ઉપર વ્યાજ ખાવાનું, એ બેંકનું કામ છે. તો કસ્ટમર તરીકે તમે રાઈટ વેમાં કોમ્યુનિકેટ કરો ને લેખિતમાં કોમ્યુનિકેટ કરો. બરાબર, ઘણા પણ કહેતા હોય કે ભાઈ મને લેખિતમાં બેંક ક્યારે કમ્પ્લેન કરતા. અત્યારે ચેટ જીપીટી છે, AI એટલું સારું છે, તમે તમારી રીઝન કહો ને કહો કે પ્રોફેશનલ મેલ ડ્રાફ્ટ કરે અને બેંકને લેખિતમાં આપો કે ભાઈ જો તમે એક કામ કરો, મને 6 મહિનાનું મોરેટોરિયમ હજી આપી દો. બરાબર, વોટ એવર, આ એક્ઝામ્પલ આપું છું. પછી મારું બિઝનેસ આ રીતે છે થઈ જશે. અથવા તમે એક કામ કરો, મારો હપ્તો છે ને અડધો કરી નાખો, પછી હું આ રીતે કરી શકીશ. તો એને તમે ઓપ્શન આપશો, રમાડશો ને તો કાંઈ નહીં થાય. એટલે જે પણ કેવિનભાઈ કહે છે કે લેખિતમાં જે પણ વાત થાય છે, કન્વર્ઝેશન એ લેખિતમાં રાખવી ખાસ જરૂરી છે. એક્ઝેક્ટલી. મોટા ભાગના અત્યારે કેવું થાય છે ખબર છે, યંગસ્ટર બીજા રવાડે ચડી ગયું. શું કરે, પૈસાની જરૂર પડે ને તો ખોટી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને 50,000 ને લાખ રૂપિયા એવી લોનો લઈને બેઠા હોય. એવી એપ્લિકેશનો ઢગલા મોઢે અત્યારે છે. 50,000 ની 10 જગ્યાએ લોન 24 કલાકમાં 1 લાખની લોન. એવા લોકો જોયેલા છે કે જે આવી રીતે લોન લઈને લગ્ન કરતા હોય. કે ઇમેજિન એનું વ્યાજ હોય 25% લઈને 60% જેટલું વ્યાજ. જે નાની અમાઉન્ટ વાળી લોન છે. દર મહિને અમે એવા કેટલા બધા લોકો અમને કોન્ટેક્ટ કરતા હશે કે જે લોકો આ રીતના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય અને પછી તો એ 5 લાખના થાય 50 લાખ. કોઈ એક એવી સ્ટોરી કહેશો આમાંથી તમને કઈ બહુ વધારે? હું તમને જે વસ્તુ કહું છું, એક વ્યક્તિ હતો કે જેને છે ને પોતાનો મેરેજ કરવા હતા, પણ કે આપણે ધામધૂમથી કરવા, રૂપિયા કઈ હતા નહીં. બરાબર, આ રીતે રૂપિયા નથી છતાં ધામધૂમથી લગ્ન કરવા છે. અને મોટે પાયે વિદેશમાં એને આમ જવું હતું ફરવા, અને મલ્ટિપલ જગ્યાએ એમને લોન લીધી, 5-5.5 લાખ રૂપિયાની લોન લીધી. બરાબર, બધું ફરી લીધું, લગ્ન બહુ વ્યવસ્થિત પૈતા, હગાવાલાએ બધા જમીન બહુ કીધું, બહુ સરસ જમણવાર હતું. બરાબર, પતી ગયું, બે ફરી આવ્યા, આવીને હપ્તા ચાલુ થયા. હવે આ એપ્લિકેશન હોય ને બહુ ડેન્જરસ એપ્લિકેશન્સ હોય. ઘણી બધી RBI રજિસ્ટર્ડ પણ ના હોય, એની કલેક્શનની મેથડ એક્સ્ટ્રીમ હોય. એટલે એ લોકો શું કરે, જ્યારે તમને લોન આપે ને ત્યારે તમારા બધા કોન્ટેક્ટ ડિટેલ એમની પાસે હોય. બરાબર, એટલે પછી આ હપ્તા ભરવામાં પોસિબલ આમના માટે ન થયું. એટલે આને બધા હગાવાલાને મેસેજ ચાલુ કરેલા કલેક્શન મેનેજરે કે ભાઈ આ ભાઈ તમે ઓળખો છો, આને જો લોન લીધી નથી ને લોન લેતી વખતે તમારું નામ આપ્યું છે ને આવી રીતના ધમકી ભર્યા મેસેજ. એના પપ્પાને ખબર પડી, ગામડે બિચારા ભાઈ રહેતા હતા, અને એ 5-5.5 લાખ રૂપિયાની જે લોન હતી ને એનું વ્યાજ કરીને 15-17 લાખ રૂપિયા થઈ ગયા. બરાબર, ત્યારે એના ફાધરને બિચારાને ખબર પડી. પછી આપણે મળ્યા અને કીધું કે આનું શું કરવું, આની કલેક્શન. અને પછી બિચારાએ શું કર્યું, એના હગાવાલા પાસેથી બધા પાસે થોડા પૈસા ઉઘરાવી અને આ ભાઈનું દેણું ભર્યું. આવડા ભાઈ કે હું મરી જ જાઉં છું, મારા ત્યાં ખોટું પગલું ભરાઈ ગયું છે.
એના બાપા કે ભાઈ મરાય નહીં, હવે જે થયું બિચારા. હવે આ છોકરાના આવા અણસમજ ભર્યા નિર્ણયને કારણે આખી ફેમિલીએ એને હેરાન થયા. હેરાન થવું પડે. બરાબર. તો શું છે કે એટલા માટે ફાઇનાન્શિયલ લિટરસીને છે ને ઇગ્નોર કરવા જેવો ટોપિક જ નથી. ફાઇનાન્શિયલ અવેરનેસ ઇગ્નોર કરવા, આ મજા માટે મજા જ આવે. આ તો ખરેખર ઇન્ટરેસ્ટિંગ જ છે. હું તમને કહું ને, આ મજાવાળો ટોપિક છે, લ્યો. પણ કોઈ મજા ન આવતી હોય ને તો અમુક કામ એવા આપણે કરતા જ હોય જેમાં મજા ન આવતી હોય તોય કરતા હોય. તો એમાંથી જો તમને મજા ન આવતી હોય તો આ કામ એવું છે, કરો, સમજો, કારણ કે આની કોસ્ટ બહુ મોટી છે જો આપણે સમજીએ નહીં તો.